સુરતના કોન્ટ્રાક્ટરની કરોડોની જમીન વ્યાજખોરે વેચી નાખતા ભાવનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। સુરતના કોન્ટ્રાક્ટર રજનીભાઈ જાસોલિયાની 45.70 લાખની લોનના નામે પિતાની જમીન વ્યાજખોરે કબજે કરી। કોન્ટ્રાક્ટરે 4 શખ્સો પાસેથી 45.70 લાખ બેંક વ્યાજ મુજબ લીધા હતા। કોન્ટ્રાક્ટરે સિક્યુરિટી માટે ભાવનગરના અધેવાડા ખાતે આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો। બાદમાં 3% મુજબ વ્યાજ દેવાનું કહેતા કોન્ટ્રાક્ટરે વ્યાજના 10 લાખ ચૂકવ્યા છતાં દસ્તાવેજ પરત ન આપ્યા। આરોપીએ જમીનને ત્રીજા વ્યક્તિને આશરે 1.5 કરોડમાં વેચી દેવાનો આરોપ। આરોપીએ પોતાને અમદાવાદ સાયબર ક્રાઇમ પીએસઆઈ બતાવી ધમકી આપી। 11 ડિસેમ્બર 2025 સુરતના વરિયાવ પાણીની ટાંકી પાસે બેઠક કરી હતી। ચક્રવૃદ્ધિ વ્યાજના નામે 2.5 લાખની માંગ, બળજબરીથી 25,000 પડાવ્યા। કોન્ટ્રાક્ટરે ભાવનગર ભરતનગર પોલીસ મથકમાં ભૂપત કરમટિયા, ગોકુળ કરમટિયા, વાઘજી કરમટિયા, રઘુ સોડા રબારી સામે ફરિયાદ નોંધાવી। પોલીસે બીએનએસની કલમ 316, 351, 352, 308 સહિત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરતનગર પોલીસ દ્વારા ફરિયાદના આધારે 3 લોકોની અટકાયત કરી છે। ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કામે જે રજનીભાઈ જાસોલિયા રહે સુરત નાઓએ રૂબરૂ આવી અને ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં પોતે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય, અવારનવાર તેને પૈસાની જરૂરિયાત હોય, જેથી તે તેમના મિત્ર મનોજભાઈ લીંબાણી પાસે અવારનવાર પૈસા લેતા હતા, પરંતુ તેઓને વધારે પૈસાની જરૂરિયાત હોય તેઓએ આ મનોજભાઈ પાસે માગતા તેઓએ જણાવ્યું કે મારી પાસે પૈસા નથી, પરંતુ મારા ગામના જે રઘુભાઈ રબારી જે છે રહે સુરત, તેઓને વાત કરું અને તેઓ જો કરી આપે તો તેની પાસેથી આપણે પૈસા લઈ શકીએ। અને આ જે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતા આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માગતા તેઓ સહમત થયા અને આ કામે પૈસાની સાથે તમારે સિક્યુરિટી પેટે કંઈ બી લખી આપવું પડશે, જમીન કે દસ્તાવેજો, જેથી આ જે છે ફરિયાદી તે સહમત થયા અને 45,70,000 જેટલી જે રકમ જે છે પૈસાની તે લીધી અને સિક્યુરિટી પેટે અધેવાડા ખાતે આવેલ જે તેઓના ફાધરની જે જમીન જે છે 10 વીઘાની, તેમાંથી 5 વીઘા જે જમીન જે છે તે સિક્યુરિટી પેટે આ કામના જે ભૂપતભાઈ કરમટિયા છે તેના વાઇફના નામે વેચાણના દસ્તાવેજ કરી આપેલ અને જે તે વખતે આ જે 3% લેખે વ્યાજ આપવાની બી વાત થયેલી। ત્યારબાદ તેઓની આ ફરિયાદી પાસે પૈસાની સગવડ થતા આ કામના જે આરોપીઓ જે છે ભૂપત કરમટિયા, ગોકુળભાઈ કરમટિયા અને વસંત કરમટિયા, તેઓની પાસે માગતા તેઓ જે છે વ્યાજ પેટે 10 લાખ રૂપિયા માગતા હતા અને દસ્તાવેજો આજ કરી આપી, કાલ કરી આપી અને એમ કરી અને સમય પસાર કરતા હતા, જેથી આ કામના ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપી દીધા અને તેઓને જાણવા મળ્યું કે તેઓની જે ફાધરની જે જમીન હતી તે જમીન જે છે આ કામના જે ત્રણેય જે આરોપીઓ જે છે તેણે વસંતબેન મંગુકિયાના નામે 1.5 કરોડમાં વેચી દીધેલાની તેઓને હકીકત જાણવા મળી। આ કામનો જે આરોપી જે છે ગોકુળ કરમટિયા, તેણે આ કામના ફરિયાદીને પોતે સાયબર ક્રાઇમનો પીએસઆઈ અમદાવાદ ફરજ બજાવતો હોય તેવું બી જણાવી અને તેઓને ધમકી આપી અને આ કામે જે 25,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને 1 મહિનાની અંદર પૂરી રકમ આપો નહીં તો જાનથી મારી નાખશું એ ટાઈપની ધમકી આપી અને ગુનો કરેલ હોય। આ કામે જે ભરતનગરમાં જે ફરિયાદ દાખલ થયેલા છે તેમાં પીઆઈ શ્રી કુરેશી તપાસ ચલાવી રહ્યા છે અને જે આ કામના જે આરોપીઓ જે છે ભરત, ગોકુળભાઈ અને વસરામભાઈ, તેઓને પોલીસ દ્વારા હસ્તગત કરી અને અટક કરી લીધેલા છે। અચ્છા સર, આ કેસમાં કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી થતો તેવું કોઈ છે? હા, આ કામે નિવૃત્ત પણ પીએસઆઈ જે છે
ગોકુળભાઈ કરમટિયા તેઓએ PSI ની ઓળખ આપેલી છે. હકીકતમાં તેઓ કોઈ આવા અધિકારી છે નહીં. એવી કોઈ વિગત હાલમાં ધ્યાને આવેલી નથી, પરંતુ હાલમાં તેઓ જે સાયબર ક્રાઇમ અમદાવાદના PSI નથી. નહીં, હાલમાં પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા, ગોકુળ કરમટિયા અને વશરામ કરમટિયા જે છે તેને ત્રણેયને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે. અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત, તેઓને અટક કરવાના બાકી છે. અને આ જે છે PSI જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય, ઊંડી તપાસ હાલમાં ચાલુ છે.